हेलो नमस्कार गुड मॉर्निंग शुभ सवार आज है ने कल मेळावाळा कपड़ा था ने मेळावाळा कपड़ा ही नहीं कपड़ा पहरीने આપણે પોગી ગયા છે શિહોર જઈને બ્લોગ શરૂ કરીને રસ્તામાં એને વરસાદ આવતો હતો એટલે કાંઈ ચાલુ મેં શૂટ કર્યું નહીં જમવાનો સમય થઈ ગયો છે પહેલાં જમવા જવાનું છે પછી થોડોક વરસાદ અંધારેલો છે હવે નહીં તો પોગી જાય જમવા જમીન ગઈ પાછા રારા એવો વરસાદ અંધારેલો છે મારે પાણી ભરવાનું છે જમવા આવ્યા અંધારેલો છે જો અમને કોરા પકડી દે રૂમે તો હારામ સારી વાત છે કેવો અંધારેલો છે વરસાદ વર્લ્ડ લેવલનો બેસ્ટ વરસાદ અંધારેલો છે માઇન્ડ કોઈ ગયા મતલબમાં છે ને 2 મિનિટ ઊભે રહ્યો હોત ને પાણી જગ પછી ન ભરવો પડે છે 2 મિનિટ ખાલી ઊભે રહ્યો હોત ને તો આખા પલાળી જશે વરસાદ શરૂ થઈ ગઈ મોટા છાંટે મેઇન તો છે ને આ રૂમનું જ છે ટેન્શન કેમ કે અહીંથી પથ્થર છૂટો પડી ગયો છે ને પાણી આવે છે બારી બંધ કરી દઈએ તોય પાણી આવે છે સાથે બારી બંધ કરી દઈએ હવે વધારે ન આવે કરીશું બારી બંધ કરી દીધી ને બહુ પવન આમથી છે ને આ રૂમ આખો પલાળી દે છે અહીંયા ગુણિયા જે હુકાણા નથી તેમ પરિસ્થિતિ અહીંયા પણ છે એવી ને એવી અહીંયા છે ને પવન સાથે છે ને એટલે અહીંયા આવડ્યા તળમાંથી આવે છે પાણી ઉપરથી તો અહીંયા તો બધું કામ કરવાનું છે તો અહીં પાણી ભરેલું છે અને અહીંયા કપડાં ગોદડાને બધું પડ્યું છે તકલીફવાળું છે પણ વાંધો નહીં આવે ધીમું રહી જાય વરસાદ પવન નહીં આવે ને તો વાંધો નહીં આવે બહુ હશે તો આવશે વરસાદ અહીંથી ઉપરથી જેવો ધારો થયો વરસાદ નહીં આવ્યો છે બધા ખાલી બ્લોકમાં પાણી દોડી જાય એવો વરસાદ આવ્યો છે જેવો ધારો થયો એવો ન આવ્યો આપણી મેના રાણીમાં છે ને સેલપ લાગતો બેરીનો બંધ થઈ ગયો છે આમાં છે ને ફ્યુઝ નાખવો પડશે ફ્યુઝ તો હતા જ તે મતલબ બળી ગયેલા છે એમાં હાથે નાખી દીધો બોલો મેના રાણીમાં સેલપ લાગતો બંધ થઈ ગયો આવી ગયો પાવર હવે સેલપ લાગતો બંધ થઈ ગયો સેલપ લાગશે આમાં શ્યામભાઈને જવાનું છે ઘરે કે હવે હું સૌ એકલો એને કાલે છે ને કામ છે એ વી ગયા 5 વાગ્યાથી નીકળ્યા છે એટલે છે ને 8 વાગે પહોંચી જાય મારી ગાડી બંધ હતી મેં વાત કરી મેં કીધું ગાડીમાં યાર પ્રોબ્લેમ આવી ગયો છે એ શું થાય છે સેલફ નથી લાગતો કે કાંઈ વાંધો નહીં ફ્યુઝ બળ્યા છે ફ્યુઝ કે બાંધતા આવડે મને પડીઓ ખોલી અમારી પાસે પકડને વધુ એટલે પડીઓ પહેલો પહેલાં શેડા જોઈએ તો તૂટી ગયેલો હતો એ હાંધી દીધો છે હવે વાંધો નહીં કદાચ રાતે અંધારામાં જમવા જવાનું થાય ને વાંધો ન આવે કરે છે ને રાતે લાઇટે બંધ થઈ ગઈ હતી પ્રોબ્લેમવાળું થઈ ગયું દેખાડ જવી પડામાં થઈ ગયું અહીંયા કાંઈ જડે એમ નહોતું ગોતી લે થઈ ગયું છે હવે ડન એમ ભાઈ નીકળી જશે કાલ આખો દી નથી પરમ દિવસે સવારમાં વહેલા આવી જાય ત્યાં સુધી એકલા રહેવાનું છે એકલા કામ કરવાની જરીએ મજા ન આવે એકલા તો હાવ બોર થઈ જાય એવું લાગે મજા ન આવે કાંઈ આ ગુસ્સે ન કરતો કેમ કરવો એ જ તેને હારવાર રજા ઉપર રજા કેટલી પાડી કેટલી રજા એ બધું કામમાં ફટાફટ પૂરું કરવાનું છે વસ્તુના લીધે અટવાઈ ગયું ન કરતા પૂરું થઈ ગયું કાંઈ અંદર હવે 2 દિવસ વસ્તુ આવી જાય એટલે કામ ફટાફટ પૂરું કરી જવાનું છે ફાઇનલી છે ને આપણે આ એક રૂમ એક આ બીજો રૂમ બધું ગંદુ પડ્યું હતું ને બધું સાફ કરી નાખ્યું છે જે કચરો છે ને કેટલો હતો આ પટ્યું ને અહીંયા રહ્યો આટલો કચરો હતો બોલો આટલો કચરો થાય અમારે તમારે થાય આટલો બધો કચરો થાય તો કમેન્ટ કરો હાલો ફટાફટ A few moments later. હેલો નમસ્કાર બીજા દિવસના એના કપડાં છે એટલે તમને એમ થાય કે એનો જ બ્લોગ શરૂ છે એનો જ શરૂ છે મતલબમાં દિવસ બીજો બદલી ગયો છે આપણે છે ને નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ કામ પણ શરૂ કરી દીધું છે તમને દેખાય ખીતીડા દેખાડા હતા ને મેં ડાઇનિંગ ટેબલ બીજું શું કર્યું 1 મિનિટ શરૂ રાખ્યો અહીંયા જો આપણે આને તોડીને સનમાઈકા કાઢી નાખ્યું છે આને કચરો કરી નાખ્યું છે બધું જો સનમાઈકા બધું કાઢી નાખ્યું છે આમાં સનમાઈકા બદલાવાનું છે ડ્રોવર આવું બધું કર્યું છે અત્યારમાં પહેલાં છે ને ડાઇનિંગ ટેબલનું કામ લેવાનું છે ડાઇનિંગ ટેબલ બતાવી દઈએ
દેખાડી હતી ને ચેનલ. ને આમાં છે ને આ રીતની એક્ટિવિટી આવે છે. પેક થઈ ગયું. હા ખુલ્લી ગયું. આમ માર્કિંગ કરીને લીટા મારી દીધા છે આમાં લેવલ ટ્યુબથી. આને ફિટ કરવાનું છે. એક પાયો ક્યાં પડી ગયો દેખાતું નથી. હા આવી રીતે આવે છે આમાં. આ ખાટકો છે ને આમ ઓછો કરો ને એટલે મતલબ આમ પડી જાય. આવું કર્યું છે અત્યારમાં. જુઓ મિત્રો આવું કરી નાખ્યું છે આપણે. હવે છે ને આમ કરીને આ દિવાલે ભેગું થઈ જાય. જો હા પછી આ પાયા છે ને એ અહીંથી આમ હેઠા પડી જાય. અત્યારે તો સ્ટોપરને એવું કંઈ માર્યું નથી. સ્ટોપરને એવું મારીશું ને પછી વ્યવસ્થિત દેખાડશે. જો આ રીતે આમ કરવાનું હોય આમાં. હા એવું હેઠું. હા મેકી દીધું. આ રીતે કરવાનું હોય આમાં. આવું આવડે છે આપણને. બહુ સારું ના આવડે. ટોપી અને સાઈઝમાં પહેરી લીધા એટલે આપણે ક્યાં જવાનું હોય? જમવા માટે. ચાલો તો હવે જમી આવી આપણી સસ્તી ગાડી મેના રાણી લઈને. સસ્તી ના બહુ મોંઘી છે. ગાડી પાર્ક કરી દીધી છે આપણી. ચાવી લઈ લીધી છે. હવે ફટાફટ ચડવાનું આપણે ઉપર દાદરા આવ્યા છે આપણે ફ્લેટે. ગાડીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો. રાઈટ પેટ્રોલ પંપની સામે પહોંચ્યો અને પેટ્રોલ પૂરું થઈ ગયું. એટલે ફટાફટ પહેલાં ક્લિપ લેતા ભૂલી ગયો. પેટ્રોલ લખાવ્યું અને જમીન સીધા અહીંયા ફ્લેટે આવી ગયો છું. હવે થોડોક વાર આરામ કરીશું. એ પાસે સામે ચડી જવાનું. 4 વાગી ગયા છે અને આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ચા પીવા ત્યાં જવું પડી જાય. કેમ કે અંબાઈ છે નહીં. ત્યાં જઈને પીવી છે. હાલો તમારું કોઈ પીવી છે? હાલો પહેલી શુષ્કી સાની. બહુ મસ્ત ચા બનાવો. બધે એકથી એક સળિયા હતા. કોમ્પિટિશનવાળા છે. કોમ્પિટિશન. જો ભાઈઓ અંધારું થઈ ગયું છે અને સાઈડની પટ્ટી આ રીતે મારવાની હતી. મતલબ માહિતી છે ને ચેનલ ના દેખાય એ રીતનું કરવાનું છે આમાં. સનમાઈકા મારવાનું છે ને આ પટ્ટી મારવામાં છે ને બહુ વાર લાગી ગઈ. બહુ એટલે બહુ. ને આ બટકા ધરી ધરી સોંટાડાય છે. આમ દેખાય અહીંથી. જીવડું ગળી ગયું છે. જીવડું જીવડા ગળે છે. લાઇટો શરૂ કરીને એટલે હવે છે ને એકલા બહુ એટલે બહુ કંટાળી ગયું છું. શામજીભાઈ છે નહીં. શામભાઈ ગયેલા છે ઘરે. મજા નથી આવતી. 2 દિવસ કાઢવાના વગર ઘરે પડી જાય. ખાવું ભાવે નહીં. ગમે નહીં. રાતે એકલા રહેવાનું થોડીક તકલીફ થાય. સિટીમાં મજા ના આવે પણ કેમ કરવું? જવું પડે મતું એને એટલે જવા દીધો છે. બાકી પીઓ ગયો તો સારું તો સારો રજા મેળાવી ગયો. તો મને લાગે છે કે વિડીયો આપણે થોડોક અમથો લાંબો થઈ ગયો છે. કેમ લાગે તમને? લાંબો થઈ ગયો? કાંઈ વાંધો નહીં. થોડુંક ચલાવી લેજો. એ નવું છે ને એટલે. તો આ સાથેનો આપણે બ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે? સારું રહે ને? સારું. તો ચેનલનો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું મસ્તીના કન્ટેન્ટ સાથે ફરીથી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી રજા લઉં છું. આવજો.